નમસ્કાર. 19 ઓગસ્ટ 2026 રોજગાર સમાચાર પ્રજિત થઈ ગયું છે. આ રોજગાર સમાચારની અંદર કઈ કઈ ભરતીની જાહેરાત આવેલી છે તે આપણે વિગતવાર જોઈએ. જોતા પહેલાં વિડીયોને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરજો અને વિડીયોને એન્ડ સુધી જોજો, એટલે મિત્રો ખ્યાલ આવે કે આ ભરતીની અંદર કઈ કઈ ભરતીની જાહેરાત આવેલી છે. ત્યારબાદ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો. જોઈએ આપણે આ વિડીયો. મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એની અંદર ભરતીની જાહેરાત છે. ભરતીનું ફોર્મ ભરવા માટે તમારે 11/8 થી 31/8 સુધીનો સમયગાળો રહેશે. આપણા ગુજરાતની અંદર કેટલી ભરતી છે, સાથે સાથે બારોબાર બીજા સ્ટેટમાં પણ કેટલી ભરતીની જાહેરાત છે, વિગતવાર આપણે જોઈએ તો ગાંધીનગર ગુજરાત ટોટલ 330 જગ્યાઓ છે. સાથે સાથે બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ અલગ અલગ સ્ટેટમાં ભરતીની જાહેરાત છે. ભરતીનું ફોર્મ ભરવા માટે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે. એ વેબસાઇટની મુલાકાત લઈ જરૂરી ડોક્યુમેન્ટ સાથે અને ફીસ સાથે ફોર્મ ભરવાનું રહેશે. વિગતવાર અહીંયા કોષ્ટક આપેલું છે. SC, ST, OBC, જનરલ કઈ કઈ જગ્યાઓ ઉપર કેટલી જગ્યાઓ છે એ આપવામાં આવેલી છે. ટોટલ 7,680 જગ્યાઓ છે મિત્રો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ. સાથે સાથે તમારે ફોર્મ ભરવા માટે અહીંયા કેન્ડિડેટ એપ્લિકેશન અહીંયા આપવામાં આવેલી છે, એની મુલાકાત લેવાની છે. વેબસાઇટની અંદર તમામ માહિતી આપવામાં આવેલી છે. માહિતી, ભરતીની ક્વોલિફિકેશન, પગાર ધોરણ, તમામ માહિતી વેબસાઇટ ઉપર ઉપલબ્ધ રહેશે. એટલે SBIની આ મોટામાં મોટી ભરતીની જાહેરાત છે મિત્રો. જે લોકોને બેન્કિંગ ક્ષેત્રે ભવિષ્ય ઉજળું કરવાની ઈચ્છા હોય તે લોકો આની અંદર ફોર્મ ભરી શકશે. જો તમારે જરૂર ના હોય તો બીજા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો. ત્યારબાદ બીજી ભરતી છે ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીરની મિત્રો ભરતી છે. અગ્નિવીર માટેની પાછી ભરતી આવી ગઈ છે મિત્રો. તો આ મિત્રો વિડીયો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો, કેમ કે ઘણા લોકોને ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીરમાં જવાની ઈચ્છા હોય છે. તો એ લોકોને ખ્યાલ ના હોય તો આ વિડીયો એમના સુધી પહોંચાડજો. આમાં પણ તમામ માહિતી આપવામાં આવેલી છે. હાઇટ, કેન્ડિડેટની ઉંમર વગેરે વગેરે તમામ ભરતીની જાહેરાત, તમામ વસ્તુની માહિતી આપવામાં આવેલી છે. ડેટ ઓફ બર્થડે, કેટલા વર્ષના ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે, કેટલી ઉંમર રહેશે, તે તમામ માહિતી અહીંયા આ વિડીયોમાં આપવામાં આવેલી છે. તો મિત્રો આરામથી વિડીયોને નિહાળી જોજો અને ત્યારબાદ મિત્રો બીજા મિત્રો સાથે શેર કરજો. ટીમ અને કન્ડિશનની વાત કરીએ તો આમાં પગાર ધોરણ, એજ, કેટલા વર્ષની નોકરી હશે, કેટલો સ્ટાર્ટિંગ પગાર આપવામાં આવશે, તે તમામ મિત્રો અહીંયા વાત કરવામાં આવેલી છે. ફર્સ્ટ યર 30,000, બીજા 33, ત્રીજા વર્ષમાં 36, ચોથા વર્ષમાં 40. આમ ટોટલ તમને 5,02,000 સુધીનું તમને અગ્નિવીરમાં પગાર મળી શકે. ત્યારબાદ એના ઘણા બીજા પણ બેનિફિટ્સ છે મિત્રો, કે તે આપણે લાંબો વિડીયોમાં થાય એટલા માટે નથી કહેતા, પણ આ બહુ સારી વેકેન્સી છે. તો જેમ બને એમ વધુમાં વધુ મિત્રો સાથે આની શેર કરજો. ત્યારબાદ ડાયરેક્ટર જનરલ ઓફ ક્વોલિટી અસાઇન્શનમાં ભરતી છે મિત્રો. એમાં પણ અલગ અલગ પોસ્ટ છે મિત્રો. એ પોસ્ટ પ્રમાણે ભરતી છે. આ ભરતીને તમારે ફોર્મ ભરવાનું છે મિત્રો. પે સ્કેલની વાત કરીએ તો 18,000 થી 56,900 સુધીનું પે બેક છે.
ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીંયા 10 થી 12 પાસથી 10 પાસ સુધીની તમારે ક્વોલિફિકેશન રહેશે, ટેકનિકલ શાખા છે મિત્રો। વધુ માહિતી માટે અહીંયા તમને વેબસાઇટે આપવામાં આવેલી છે, કેટલા માર્કનું પેપર રહેશે અને ફોર્મ ભરવા માટે અહીંયા ફોર્મની એપ્લિકેશન આપવામાં આવેલું છે, એ પ્રમાણે તમારે ફોર્મ ભરી અને મોકલવાનું રહેશે। તો મિત્રો આખું ફોર્મ અહીંયા આપવામાં આવેલું છે, અહીંથી સ્ટાર્ટ થાય અને આ બંને પાના ઉપર એ ફોર્મ છે, કઈ જગ્યાએ તમારે મોકલવાનું છે તો એનું પણ અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો। આ અહીંયા ગોળ રાઉન્ડ કરું તે એડ્રેસ છે અને સાથે સાથે તમારે મોર ઇન્ફોર્મેશન જોતી હોય તો અહીંયા એની વેબસાઇટ આપવામાં આવેલી છે, એ વેબસાઇટનું મુલાકાત કરી અને તમે ફોર્મ ભરી શકશો મિત્રો। એ મિત્રોને આની અંદર ફોર્મ ભરવું હોય તે મિત્રો ફોર્મ ભરી શકશે। વધુ માહિતી માટે મિત્રો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી મળી શકે। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।